અલગ અલગ જગ્યાએ 3-4 દિવસથી આખા ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખાસ કરીને જો વાત કરું તો હવે દરિયાકાંઠાના વિસ્તારનો વારો છે। અત્યાર સુધી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવી મોરબી આ બધા જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો અને ખૂબ જ કહેવાય કે દયનીય સ્થિતિ ઊભી થઈ હતી। હવે વારો આવ્યો છે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે। આગામી 36 કલાક આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને કહેવાય ને કે જે પૂર જેવી સ્થિતિઓ પણ સર્જાઈ શકે છે। ત્યારે આપણે વાત કરીશું આપણા સંવાદદાતા સાથે, સાહિલ સપા સાથે। તેમની સાથે વાત કરીને પ્રયત્ન કરીએ કે રાજકોટમાં જે વરસાદ વરસ્યો હતો અને તેની સ્થિતિ શું છે, તેમની સાથે વાત કરીએ। સાહિલ, જે રાજકોટમાં વરસાદ વરસ્યો હતો તો શું સ્થિતિ છે રાજકોટની, જણાવશો? ભગવતી, રાજકોટની અંદર જે વરસાદ વરસ્યો હતો, જે રીતના પાણીઓ શહેરમાં જગ્યાએ જગ્યાએ અલગ અલગ વિસ્તારોમાં ભરાયા હતા, આ પાણી ભરાવાના કારણે છે કે અનેક લોકોએ વધુ નુકસાની છે તે ભોગવવી પડી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા, પણ હાલ રાજકોટમાં છે તે વરસાદે વિરામ લીધો છે અને વરસાદ છે તે અત્યારે રાજકોટમાં ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। જે વરસાદ થયો હતો તેના કારણે રાજકોટના અનેક જે રોડ રસ્તાઓ છે તે ધોવાઈ ગયા હોય ને રસ્તાઓમાં છે તે કમરતોડ ખાડાઓ છે તે ભગવતી પડી ગયા છે। જે મારી પાછળના દ્રશ્યો છે કે જે રાજકોટનો પ્રવેશ દ્વાર કહેવાતો એટલે કે માધાપર ચોકડીના દ્રશ્યો છે કે જ્યાં હાલ જે મોટા ખાડાઓ છે તે દેખાઈ રહ્યા છે। ખાડાઓની સ્થિતિ એ હજે છે કે કમર તોડી નાખે તેવા ખાડાઓ છે। વાહન ચાલકોને હાલ આ ખાડાઓના કારણે ભારે તકલીફ છે તે દેખવી પડી રહી છે। જ્યારે અહીંયા 3 અલગ અલગ વિભાગની છે તે આ રસ્તાની જવાબદારી આવે છે। રાજકોટ મહાનગરપાલિકાની આવે છે, LNT ની આવે છે જવાબદારી અને PWD ની જવાબદારી આવે છે। ત્રણેયની જે બેદરકારી છે, જે રસ્તાઓ જે રીતના બનાવવા જોઈએ એ રીતના રસ્તાઓ નથી બનાવ્યા, જેના કારણે જે વરસાદ પડ્યો એમાં રસ્તાઓનું ધોવાણ થયું છે ને અત્યારે જે ખાડાઓ પડ્યા છે તેના કારણે અહીંયા ટ્રાફિક પણ સર્જાય છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે ટ્રાફિકના દ્રશ્યો પણ દેખાડે, જ્યાં લાંબો એવો ટ્રાફિક પણ અત્યારે થયો છે કેમ કે ખાડામાં ગાડી ચલાવવી મુશ્કેલ થાય છે। ત્યાંથી ગાડી પણ વાહન ચાલકો ધીરે ચલાવી રહ્યા છે અને અનેક જે તકલીફો છે તે વાહન ચાલકો અત્યારે ભોગવવી પડી રહી છે અને વરસાદના કારણે જે આ ત્રણેય વિભાગ છે, PWD, રાજકોટ મહાનગરપાલિકા અને LNT, આના જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેનો ભ્રષ્ટાચાર વરસાદે ખુલ્લો પાડ્યો હોય તેવું લાગી રહ્યું છે। જી ભગવતી। જી સાહિલ, આપે જેમ જણાવ્યું એમ હવે એક પ્રશ્ન થશે કે તંત્ર કામગીરી કરશે કે નહીં। જ્યારે રોડ રસ્તાઓ આટલી હદે ખરાબ હોય ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર કઈ રીતનું કામ કરશે, શું કહેશો સાહિલ? જે રીતના રોડ રસ્તાઓ અત્યારે દેશમાં હાલત થઈ ગઈ છે રસ્તાઓની, અને રસ્તાઓ અત્યારે રસ્તા નથી દેખાતા પરંતુ વધુ ખાડા દેખાય છે તેવી હાલત રસ્તાઓની થઈ ગઈ છે। ત્યારે આ રસ્તા એ રીતની કોઈ ડામરની પદ્ધતિ અપનાવી જોઈએ ડામર રોડ બનાવવા માટે કે આ જે રસ્તાઓ છે, ખબર જ છે વરસાદ આવવાનો છે, ચોમાસું છે તો એવા રસ્તાઓ બનાવવા જોઈએ કે જેથી વરસાદમાં છે કે આ રોડ રસ્તા ધોવાઈ ન જાય। આ જે રોડ રસ્તા ધોવાણા છે, માની આપણે વરસાદ છે તે એક સાથે 22 ઇંચ પડ્યો ત્યારે આવી સ્થિતિ થઈ શકે છે, પરંતુ હવે તો ટેકનોલોજીનો જમાનો છે, નવા બધા ટેકનોલોજી આવી ગઈ છે, એવા નવી ઘણી ટેકનોલોજીથી રોડ બનાવી શકાય છે। તો આજે તમામ વિભાગો છે, રાજકોટ મહાનગરપાલિકા હોય, PWD હોય કે પછી LNT વિભાગ હોય, આ ત્રણેયની હદમાં આવતો રસ્તો છે ને ત્રણેયની હદમાં આવતા રસ્તાની હાલત છે તે બેસુમાર બની ગઈ છે અને વાહન ચાલકો તકલીફ ભોગવવી પડે છે। પણ અત્યારે એવી ખબર પણ સમાચાર સામે આવી રહ્યા છે કે રસ્તાઓ માટે તાત્કાલિક રિપેર માટે છે તે કામગીરી છે તે ત્રણેય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે। જી ભગવતી। આપ જેમ વાત કરી રહ્યા છો, તમને હું ખાસ કહેવા માંગીશ કે જ્યારે મનપા પ્રી મોન્સૂન કામગીરીની વાત કરી રહી છે, પણ શહેરના તમે રસ્તાઓ જોઈ લો, ગટરના પાણીઓ પણ રસ્તા ઉપર ફરી વળ્યા છે, તો શું આ કાગળ પર જ પ્રી મોન્સૂન કામગીરી હોય તેવું નથી લાગી રહ્યું? ભગવતી, જે રીતના પ્રી મોન્સૂનની કામગીરી ઉપર વાત કરીએ તો મનપાની પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે છે તે માત્ર કાગળ ઉપર થઈ હોય તેવું લાગે છે, કેમ કે જે જગ્યાએ પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ તે જગ્યાએ પ્રી મોન્સૂનની કામગીરી નથી થતી। માત્ર થોડા વિસ્તારોની કામગીરી દેખાડીને છે તે પ્રી મોન્સૂનની કામગીરી દેખાડી દેવામાં આવતી હોય છે। ત્યારે જે પ્રી મોન્સૂનની કામગીરીની જ્યાં ખરેખર જરૂર છે ત્યાં પ્રી મોન્સૂનની કામગીરી નથી થતી। ત્યારે એક સાથે વરસાદ પડતા છે તે તંત્ર કઈ રીતના અત્યારે આમાં નિષ્ફળ રહ્યું હોય પ્રી મોન્સૂનની કામગીરીમાં, તેવા દ્રશ્યો રાજકોટના અનેક વિસ્તારોના સામે આવ્યા છે। જી ભગવતી।
જી સાહિલ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે જ્યારે કોઈ પણ જગ્યાએ વરસાદ પડે છે ત્યારે એક વર્ષ પહેલા જે પુલ બનાવવામાં આવ્યો એ ધરાશય થઈ જતો હોય, નદી નાળાને લીધે રસ્તાઓ ખરાબ થઈ જતા હોય, થોડોક એવો વરસાદ પડે ત્યાં તો બધું કહેવાય બિસ્માર હાલત થઈ જતી હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર ઉપર પણ સવાલો ઉઠતા હોય છે કે જો પ્રી મોન્સૂન કામગીરી તંત્ર કરે છે અને જ્યારે એક વર્ષ પહેલા જ તમે કોઈ નવો પુલ બનાવો, કોઈ રોડ રસ્તા બનાવો છો, તો એ ભ્રષ્ટાચાર જો એમાં થયો હોય તો જ આવું થઈ શકે કે એક વર્ષમાં તે ધરાશય થઈ જાય. જો સારું કામ કરવામાં આવ્યું હોય તો તેની હાલત આવી ન થઈ શકે, કારણ કે જ્યારે રોડ રસ્તાઓ ખરાબ થઈ જાય ત્યારે વાહન ચાલકોને હાલાકી પડતી હોય અને ઘણી વખત અકસ્માતો પણ થવાની સંભાવના થતી હોય, ત્યારે જો આવી કોઈ અઘટિત ઘટના બને ત્યારે તેના માટે જવાબદાર કોણ, એ પણ એક પ્રશ્ન ઊભો થાય છે.